ભેંસનું દૂધ કાઢી લઈએ। આ ભેંસનું દૂધ કાઢીએ છીએ। આ ભેંસને સવારમાં કાઢવાનું અને આ ભેંસનું આ 2 ટાઈમ કાઢવા દે છે, પેલી એક જ ટાઈમ કાઢવા દે છે। ભેંસનું 3 લીટર દૂધ નીકળે છે, 3-3.5 લીટર દૂધ નીકળે ભેંસનું। આપણી ભેંસનું પાછું નજીક જાય તો કૂકું દેશે। હલો, નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ચાલો મિત્રો, ચા પીવા ચાલો। ગુડ મોર્નિંગ દોસ્તો, ચા નાસ્તો કરી લઈએ। ચોમાસાની સિઝનમાં મગફળી શેકીને ખાવાની તો કંઈ મજા જ હોય છે। મગફળી ખાવાની બહુ મજા આવે ચોમાસામાં। મગફળી શેકાઈ ગઈ છે, ચાલો મગફળી ખાઈએ હવે। ચોમાસામાં મગફળી ખાવાની ઘેર ઘેર બેઠા બેઠા બસ આ જ। અનાજ ભરવાની 2 કોઠીઓ લાવ્યા છે। આમાં અનાજ ભરવાનું છે। 2 કોઠી લીધી છે અનાજ ભરવા માટે। દેખો મિત્રો, આ વરસાદનું પાણી ખેતરમાં ભરાઈ ગયું છે। આ કપાસમાં આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। આખું ખેતર પાણી 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 થઈ ગયું। આ બાજુના ખેતરનું પાણી આવે છે, આ બાજુથી આવે છે। આ બાજુથી પાણી આ મારા ખેતરમાં આવે છે। આ ડાંગરમાં ભરાઈ ગયું। ડાંગરના પાકને તો વાંધો નહીં આવે, પણ કપાસના પાકને તો બિલકુલ નુકસાન જ થવાનું છે। આ વરસાદે તો બહુ બગાડ કરી નાખ્યો, બહુ જ। હવે આ પાણી કોઈ જગ્યાએ નિકાલ થતો નથી। હવે એનું ભરાઈ રહેશે, કોઈ જગ્યાએ નીકળે ના। કેટલું બધું ભરાઈ ગયું છે। ડાંગરમાં બી પાણી પાણી થઈ ગયું। ડાંગરમાં પણ ડાંગરને તો પાણી જોઈએ જ, એટલે એને તો પાણી ભરેલું હોય તો સારામાં સારું છે। કપાસના ખેતરમાં તો બધે પાણી ભરાઈ ગયું છે। બાજુના ખેતરમાંથી પાણી આવે છે। એ સીધું મારા ડાંગરમાં રહીને કપાસની ખેતીમાં જતું રહે છે। એકદમ તાજા ભીંડા ખેતરમાંથી તાજા તોડી લાવ્યા છે। એટલે આજે ભીંડાની શાક અને રોટલી બનાવવાની છે। જો અમારા ગામડામાં એકદમ તાજું શાક મળે, ખેતરમાંથી તોડીને લાવીને સીધું બનાવવાનું। એકદમ તાજા પૂરા ભીંડા એકદમ। ભીંડાની સબ્જી અને રોટલી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી છે। લીલા મરચા ચેકી દીધા। ચાલો દોસ્તો, જમવા ચાલો, જમવાનું થઈ ગયું છે। ચાલો જમવા